ધોરાજીના ઝાંઝમેર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ આવી પહોંચ્યું હતું। ત્યારે ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા દ્વારા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પારદર્શક પ્રશાસન માટે હંમેશા ભાજપ સરકાર સજ્જ છે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારની દરેક યોજના પહોંચે એવા હેતુથી સરકાર અનેક દિશામાં કામગીરી કરી રહી છે। ત્યારે પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવાના મુખ્ય હેતુથી સેવા સેતુ કાર્યક્રમનો 9મો તબક્કો ચાલી રહ્યો છે। ત્યારે ઝાંઝમેર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદરમાં એક જ સ્થળે અને એક જ સમયે સરકારની તમામ યોજનાઓના ફોર્મ અને આયુષ્માન ભારત કાર્ડ અને આધાર કાર્ડ સહિતની કામગીરી, આવકના દાખલા સહિતની કામગીરી એક જ સ્થળ પર આ સેવા કાર્યક્રમમાં કરી આપવામાં આવી હતી, જેને કારણે ગ્રામ્ય વિસ્તારથી લઈ અને શહેરી વિસ્તાર સુધી થતા અરજદારોના ધક્કા બચ્યા હતા। સાથોસાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ ઝાંઝમેર ગામ ખાતે આવી પહોંચી હતી। ત્યારે ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા દ્વારા અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકા સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે બહોળી સંખ્યાની અંદરમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું। આ તકે ગામના સરપંચ કિરણબેન બગડાએ જણાવ્યું હતું કે ઝાંઝમેર ગામમાં નલ સે જલ યોજના અંતર્ગતની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે મહિલાઓને પીવાના પાણીનો જે પ્રશ્ન હતો તે હલ થઈ ગયો છે। આ ભાજપની સિદ્ધિ છે। અગાઉ મહિલાઓએ પાણીના એક બેડા માટે થઈને ભટકવું પડતું હતું, પરંતુ સરકારની નલ સે જલ યોજના અમલમાં આવ્યા બાદ હવે મહિલાઓને પાણીના પ્રશ્નનું હલ થઈ ગયું અને ગામમાં ઉજ્જવલા યોજના અને આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ અસંખ્ય દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે। સરકારની દરેક યોજના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી છે અને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાનું ઉદ્બોધન આપ્યું હતું। મારું નામ કિરણબેન બગડા, હું ઝાંઝમેર ગામના સરપંચ। આજે ભારત વિકાસ સંકલ્પ યાત્રા અમારા ઝાંઝમેર ગામમાં પહોંચી ગઈ છે અને સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, આયુષ્યમાન અને સરકારશ્રીની તમામ યોજનાઓના જે કામ છે એ અહીંયા ઘરે બેઠા બેઠા જ થઈ શકે છે અને નલ સે જલ જે યોજના છે તે આપણે જાણીએ છીએ કે અમુક સમયે મહિલાઓને પાણી માટે ખૂબ તકલીફ વેઠવી પડતી હતી અને દૂર દૂર પાણી ભરવા જવું પડતું હતું। તો આપણી આ સરકારમાં આજે પાણીની એ સમસ્યાઓ સાવ એકદમ ખતમ થઈ ગઈ છે અને જે નળ સે જલ યોજના છે તે સંપૂર્ણપણે અમારા ગામમાં પૂર્ણ રૂપથી થઈ ગઈ છે। કલ્પેશ ભાષા, ABC ન્યૂઝ ગુજરાત, ધોરાજી।